ના મેં કીધું ને, મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ જો અધિકારીઓને તો કોઈ એમાં કોઈ અધિકારીઓ શું આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરની એટલે હું બોલું છું આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને એનાથી પરિણામ આવે છે. હે ના પરિણામ આવે છે, અરે આવે છે પરિણામ. આ પરિણામ આવે છે. તમે જુઓ કે આજે કામ ખરાબ થયું છે ને, ખરાબ કામ થયું છે નીકળી રહ્યું છે. રાજપાડી બાજુ તમે જોજો જે ખરાબ મટીરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે. તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે. આજે ખરાબ મટીરિયલ વાપર્યું કઢાયું, NHI નેત્રંગનું NHIનું કામ ખરાબ થતું હતું એ પણ કઢાયું. આને પારદર્શક વહીવટ કહેવાય. જે કામ મનસુખ વસાવાને ખરાબ દેખાય છે અધિકારીઓને કેમ નથી દેખાતું? ના, અધિકારીઓનો હું વાંક નથી કરતો. હું અધિકારીનો વાંક કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે. અધિકારીની મજબૂરી હોય છે કોઈકને કોઈ કારણસર. પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને તમને એક વિનંતી કરું, મારી કેટલીક મર્યાદા છે. એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો. એ ખબર લિસ્ટ આવશે એટલે ખબર પડશે. એ તમે લિસ્ટ માગશો એને પણ કોન્ટ્રાક્ટરને પૂછજો કે દાખલા કે અંકલેશ્વરથી તવડી સુધી ઉમલા સુધી જે રસ્તો બને છે એને પૂછજો કે ભાઈ તું કયા કોરીવાળા પાસે ત્યાં માલ લે છે. એ તરત જ ખબર પડશે કે કોની કોરી છે ને એ કોરી કયા રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે બધું ખબર પડશે. એમાં બધી જ પાર્ટીના લોકો છે આ કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો. એક પાર્ટીના નથી, બધા જ લોકો ને બધાની સામે હું ખુલ્લા પાડું છું.